ગાજતે વન સેતુ યાત્રા નર્મદાના નાંદોદ પહોંચી ઢોલ નગારા સાથે સેતુ યાત્રાનું ભવ્ય સ્વાગત થયું। ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી જિલ્લાઓમાં ભ્રમણ કરનારી વન સેતુ ચેતના યાત્રા નાંદોદ તાલુકામાં ખૂંટા આંબા ગામે પહોંચી। વન સેતુ ચેતના યાત્રા પહોંચતા જ નાંદોદમાં પરંપરાગત ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું। આ પ્રસંગે રાજ્ય વન મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી કલાકારો દ્વારા બનાવવામાં આવતી વિવિધ હસ્તકલાની વસ્તુઓને રાજ્ય અને રાષ્ટ્ર સ્તર સુધી પહોંચાડાશે। વેચાણ માટેની સુદૃઢ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સ્વચ્છતાના આગ્રહી પ્રધાનમંત્રી મોદી દ્વારા આગામી 22 જાન્યુઆરી સુધી તમામ તીર્થ સ્થળો અને મંદિરો ખાતે સ્વચ્છતા અભિયાનને ઝુંબેશ રૂપે ઉપાડી છે। ત્યારે નર્મદા જિલ્લામાં પણ સૌ કોઈને પોતાની આસપાસ આવેલા ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા જાળવવાની અપીલ કરી। 500 વર્ષ પછી આવો અનેરો અવસર આવ્યો હોય આગામી 22મીએ રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં દિવાળી જેવો મહોત્સવની ઉજવણી થશે। 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર છે, જેમાં રામ ભગવાન વનવાસીઓ સાથે એક અનેરી આસ્થા જોડાયેલી છે, કારણ કે ભગવાન રામ એ વનવાસ દરમિયાન આદિવાસીઓ સાથે રહેલા અને આ રામ ભગવાનની 14 વર્ષની વનવાસીઓ સાથે જોડાયેલી કથા છે, જેથી આદિવાસી ગામડાઓમાં આ વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ કર્યો છે।